કહેવત છે, ભગવાન કરે ભલી. ભગવાન કરે ભલી, જે કરે છે ને ભલા માટે કરે. પછી એમાં નુકસાની હોય તો સમજજો ભલા માટે છે, સારું થવાનું હોય તો ભલા માટે છે. એ કંઈક ભલા માટે છે. એનો શ્રેય ગમે ત્યારે ઉત્પન્ન થશે. પહેલા ખબર નહીં પડે, પહેલા આપણને દુઃખ થશે, પહેલા એમ થશે કે ભગવાન આવું શું કામ કરતા હશે, ભગવાન આપણને આવી પીડા શું કામ આપતા હશે. પહેલા આપણને આવું બધું થાય, પણ જ્યારે અંત સમય એનું પરિણામ આવે ત્યારે આપણને ખબર પડે કે એ કરતા હતા એ બરાબર કરતા હતા. જે ગમે જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો અવસર ના સરે તો બીજાનો અવસર ના બગાડવો. જે ગમે જગદીશને તે તણો ખરખરો કરવો. આપણો અવસર કદાચ ન સરે તો કે એનું બીજાને ન બગાડી ન ખાય, આપણું થશે. રાહ જુઓ, વેઇટ ફોર. અમુક સમયે આપણે નથી ટિકિટ વેઇટિંગમાં હોય તો આપણે વેઇટિંગમાં જ હોઈએ ને, વેઇટિંગમાં ઊભું રહેવાય, લાઈનમાં જ. નુકસાની થાય તો સમજવાનું કે એમાં ક્યાંક ક્યાંક એનો શ્રેય છુપાયેલો છે. કુદરતી રીતે, આપણી રીતે ઊભી કરી હોય એ નુકસાનીની વાત નથી કરતો. આપણે ઊભી કરી હોય એ નુકસાની નહીં, કુદરતી રીતે થયેલી હોય તો એમાં ક્યાંક શ્રેય છે. એનું એક એક્ઝામ્પલ આપું તમને. એક વખત એક રાજા બેઠા હતા અને બાજુમાં મંત્રી બેઠા હતા. તો એમાં રાજા સોપારી કાપતા હતા. તો સોપારી કાપતા કાપતા સુડીમાં અંગૂઠો કપાઈ ગયો. તો બાજુમાં મંત્રી બોલ્યો, સારું થયું, ભગવાન કરે ભલી. બોલો રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો છે ને તું એમ કે છો ભગવાન કરે ભલી? અહીંયા આટલી નુકસાની થઈ, લોહી જાય છે અને ભગવાન કરે ભલી? મંત્રી કે હા, ઈ જે કરે ને બરાબર જ કરે. રાજાએ કહ્યું કે આજથી તું મારો મંત્રી નહીં, હું તારો રાજા નહીં, મારા રાજમાંથી બહાર નીકળી જા. એ મંત્રી ઊભો થઈને નીકળી ગયો અને જાતો જાતો બોલતો ગયો, ભગવાન કરે ભલી. એ નીકળી ગયો. હવે થોડાક દિવસ થયા અને ઈ રાજાને જંગલમાં ફરવા જવાનું થયું. તો આદિવાસીના રાજાઓએ આ રાજાને કેદ કરી લીધો અને ઈ આદિવાસીના રાજાઓને નરબલી ચડાવવાનો હશે એટલે આ રાજાને કેદ કરીને લઈ ગયા અને કહ્યું કે આનો નરબલી ચડાવી દો. ત્યારે આદિવાસીના રાજાએ કહ્યું કે નરબલી ચડાવવામાં એવો વ્યક્તિ જોઈએ કે જેનું અંગ ખંડિત ન હોય ને એવો. આનું ક્યાંય અંગ ખંડિત નથી ને, તો કે આનો અંગૂઠો તો કપાયેલો છે, આ નહીં હાલે, આનું નરબલી ન ચડાવાય. જાઓ જાઓ, આને જ્યાંથી લઈ આવ્યા હતા ને ત્યાં મૂકી આવો. એ રાજાને મૂકી આવ્યા. તઈ રાજાને વાત યાદ આવી કે તેદી અંગૂઠો કપાઈ ગયો એટલે આજે હું આખો બચી ગયો. તે દિવસે આટલાથી ઉકલી ગયું. અંગૂઠા વગર જીવી શકા હે, આપણે ન હોત તો આ રાજે એમને પડ્યું રહે. એ મંત્રીને બોલાવ્યો અને મંત્રીને કહ્યું કે વાત તારી સાચી છે, ભગવાન કરે ભલી છે, આજ હું બચી ગયો. પણ મંત્રીને પૂછ્યું કે મેં તને રાજમાંથી બેદખલ કર્યો અને તે એમ કીધું તું કે ભગવાન કરે ભલી, તો તને શું ફાયદો થયો? ત્યારે મંત્રી કે મને ઈ ફાયદો થયો, જો તમે તેદી મને કાઢી ન મૂક્યો હોત તો હું તો તમારા ભેગો જ હોત અને હું તો આખો હતો, હું આખો ચડી જાત. જે ગમે જગદીશને તે તણો ખરખરો ફોક કરો. કુદરતી રીતે જે કાંઈ નુકસાની થાય કદાચ તો ગામ ફાળો કરીને તમને હરખું કરી દે. ભૂકંપમાં મકાન પડી ગયું હોય કે વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો ગામ ફાળો કરીને તમારું મકાન હરખું કરી દે. પણ જુગારમાં હારી ગયા હોય તો કાંઈ મકાન હરખું કોઈ ન કરી દે, કારણ કે એ પોતાની કરેલી નુકસાની છે.
પોતાનું ઊભું કરેલું હોય એમાં ક્યાંય એ સંમત નથી, પણ કુદરતના ભાવમાં ભગવાન સંમત હોય છે, લોકો બી સંમત હોય છે.